ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ઘણા સમય પછી ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ચોથો પાઠ જોયો ભારતની રાષ્ટ્રીય ચળવળો. એમાં 1857નો સંગ્રામ જોયો, બહિષ્કાર અને સ્વદેશી ચળવળ જોઈ. આ સિવાય જે મુસ્લિમ લીગની સ્થાપના, ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ જોયા. ગુજરાતની અંદર ઉગ્ર ક્રાંતિકારી ચળવળ કેવી રીતના ચાલી એ વાત જોઈ. વિદેશની અંદર ક્રાંતિકારી ચળવળ કેવી રીતના ચાલી તે જોઈ. એમાં કયા કયા ક્રાંતિકારીઓ સક્રિય રહ્યા તે જોયું. ક્રાંતિકારીઓએ કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે આપણે જોયું. મોરલે મિન્ટોએ કયા સુધારા કર્યા, ગાંધીજીનું આગમન ક્યારે થયું, રોલેટ એક્ટની સ્થાપના ક્યારે થઈ, જલિયાવાલા બાગનો હત્યાકાંડ કેવી રીતના ક્યાં અને કેવી રીતના થયો એ બધું આપણે જોયું. આ સિવાય ખિલાફત ચળવળ, અસહકારનું આંદોલન, અસહકારના આંદોલનના બે પાસા જોયા, ખંડનાત્મક અને રચનાત્મક. આ બે પાસાઓ છે એ પણ આપણે જોયા. ત્યારબાદ અસહકાર આંદોલનના કયા કયા કાર્યક્રમો હતા, પછી ચોરી ચોરાનો બનાવ અને અસહકારના આંદોલન મોકૂફ રહ્યું એ વાત જોઈ. અસહકાર આંદોલનનું મહત્ત્વ શું રહ્યું, સ્વરાજ્ય પક્ષની સ્થાપના કોણે કરી, કેવી રીતના કરી, આ બધી વાતો આપણે ચોથા પાઠની અંદર ભણી ગયા છીએ. આજે પાંચમા પાઠ તરફ જઈ રહ્યા છીએ કે આ બધા જે પાસાઓ હતા એના સરવાળા રૂપે આપણે આઝાદી તરફ પાછા ફર્યા અને ભારત છે એણે આઝાદી તરફ પ્રયાણ કર્યું. આપણે મિત્રો જોયું કે 1920થી 1947 સુધીના ગાળાને ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનનો યુગ ગણવામાં આવે છે. હવે ભારતીય રાષ્ટ્રીય ચળવળો જે ચાલી એમાં જે બીજો તબક્કો હતો એમાં બંધારણીય હકોની પ્રાપ્તિ માટે થઈને જે લડત ચાલી એ તો હતી તે સાથે સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડત પણ હતી. અને આમાં જે આંદોલન થયા એ આંદોલનો છે એને આપણે આજે જોવાનું છે. તો સાયમન કમિશનની વાત આપણે પહેલાં કરી હતી કે મોનફોર્ડ, જેને આપણે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ 1919નો સુધારો અગાઉ જોઈ ગયા છે ચોથા પાઠમાં. એ પ્રમાણે એ સુધારામાં એવી જોગવાઈ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા માટે થઈ અને 10 વર્ષ પછી એક કમિશન છે એની નિમણૂક કરી. પરંતુ 2 વર્ષ પહેલાં જે શરૂ કરવાનું તેના 2 વર્ષ પહેલાં તે સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. હવે આજે સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી એનું નામ સાયમન કમિશન એટલા માટે રાખવામાં આવ્યું હતું મિત્રો કે જોન સાયમન છે એના અધ્યક્ષ હતા અને એના અધ્યક્ષપણાની નીચે સાયમન કમિશનની રચના કરવામાં આવી હતી. એટલા માટે એને સાયમન કમિશન કહેવામાં આવ્યું. આ સાયમન કમિશનમાં કુલ 7 સભ્યો હતા અને બધા જ સભ્યો અંગ્રેજો હતા. હવે એક વાત સ્વાભાવિક છે કે હિન્દીઓને કઈ તકલીફ છે અને ક્યાં મુશ્કેલી પડે છે, એના દુઃખ દર્દ છે એને હિન્દી જ સમજી શકે. જે એકબીજાએ જે સહન કર્યું એ લોકો જ એકબીજાને સમજી શકે. આ બાબતને લઈ અને કમિશનની અંદર આપણા ભારતીયોને એટલે કે હિન્દીઓ છે એને સામેલ કરવાની ભલામણ કરવામાં આવી. પરંતુ આ ભલામણ અંગ્રેજોએ સ્વીકારી નહીં. ભારતીયોને ક્યાં સુધારા જોવે છે એ અંગ્રેજોને કેવી રીતના ખબર પડે, એટલા માટે થઈ અને ભારતીયોએ ભેગા મળી અને સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. જે દિવસે સુધારા દેવા માટે થઈ અને સાયમન ભારત આવતા હતા તે જ દિવસે સાયમન કમિશનના આગમન સમયે લોકોએ હડતાળો પાડી, સભાઓ યોજી, સરઘસ કાઢ્યા
અને સાયમન ગો બેકના નારા સાથે કાળા વાવટાઓ ફરકાવ્યા અને તેમનો વિરોધ કરાયો, જેની સામે અંગ્રેજ સરકારે દમન નીતિ વાપરી અને આ દમન નીતિની અંદર લાલા લજપતરાય અને ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ આ 3 મહાધર નેતાઓ છે એ લોકો પણ એનો ભોગ બન્યા અને લાહોરની અંદર જે સરઘસ કાઢ્યું હતું જેની આગેવાની છે એ લાલા લજપતરાયે લીધી હતી અને લાલા લજપતરાય છે એ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યારબાદ થોડા સમયની અંદર તેનું અવસાન થયું. મિત્રો, હું તમને અનેક વાર કહું છું કે આઝાદીની આપણને અત્યારે કાંઈ કિંમત નથી, પણ આ આઝાદી મેળવવા માટે થઈ અને કેટલા લોકોના લોહી વહ્યા છે એની કદાચ તમને કલ્પના પણ નહીં હોય. તો આ મોંઘા મૂલ્ય આઝાદી છે એને આપણે ખૂબ ખૂબ સારી રીતના સાચવવાની છે. 15મી ઓગસ્ટ આવી રહી છે તો માત્ર આપણે ધ્વજ ફરકાવી દઈએ અને રાષ્ટ્રગીતને ઝંડા ગીતને બધું ગાઈ લઈએ એનાથી કાંઈ વળવાનું નથી. સાચી લાગણી આપણે આપણા દેશ પ્રત્યે હૃદયથી હોવી જોઈએ. એ તે દેશ પ્રત્યે વફાદારી કહેવાય. તો લાલા લજપતરાય છે એ પોતાના દેશ માટે થઈ અને મૃત્યુને વરવેળે અને લાલાજીના મૃત્યુની ખબર જે જહાલવાદી નેતાઓ હતા, જેમાં ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, આ બધા ઉગ્ર ક્રાંતિકારીઓ છે, એને જ્યારે એના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે તે લોકો ખૂબ ઉશ્કેરાયા અને જે લાઠીચાર્જનો જેણે ઓર્ડર આપ્યો હતો એવા સાંસ પોલીસ અધિકારી છે, અંગ્રેજ પોલીસ અધિકારી હતો, એની હત્યા કરી નાખી આ લોકોએ ભેગા થઈને. અને સાયમન કમિશનનો પ્રશ્ન છે એ અધૂરો રહી ગયો. ત્યાર પછી છે નહેરુ કમિટી. તો સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વઝીર બર્કન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતાં જણાવ્યું હતું કે હિન્દના નેતાઓ બધા જ પક્ષોને અનુકૂળ આવે એવું બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર છે એની પર વિચાર કરશે. સાયમન કમિશનનો પ્રશ્ન અધૂરો રહ્યો એટલે અંગ્રેજોએ એવી ઓફર કરી કે હિન્દના નેતાઓ છે એ પોતાના હિન્દને અનુકૂળ આવે એવું બંધારણ ઘડી આપે તો અમે એને મંજૂર કરવા માટે થઈ અને વિચાર કરશું. અને આ આહવાન આપ્યું એને આપણને, એને પડકાર સમજી અને આપણા નેતાઓ છે એને આ કામ ઉપાડી લીધું. અને હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુ, જે જવાહરલાલ નહેરુના પિતા હતા, તો જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે આ નહેરુ કમિટીની સ્થાપના કરવામાં આવી અને એણે બધા નેતાઓએ ભેગા મળી અને જે અહેવાલ આપ્યો જેને નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે, જેમાં સંસ્થાનિક સ્વરાજ્ય એટલે ડોમિનિયન સ્ટેટ્સ, સ્વતંત્ર ન્યાયપક્ષ, ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વયે મતાધિકાર વગેરે બાબતો છે એનો સમાવેશ કરવામાં આવ્યો. પરંતુ અંગ્રેજ સરકાર હતા એને આ બાબત છે એને અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણ સ્વીકારી નહીં, કારણ કે એને અહીંયાથી જવાની કોઈ ગણતરી જ હતી નહીં. એને બધાને કહ્યું તો ખરું કે તમે આવી રીતના લખાણ આપો તો અમે પસાર કરી દઈશું, પરંતુ જ્યારે હકીકતની અંદર ઘડવામાં આવ્યું ત્યારે તેઓએ એ અહેવાલ છે એની તે ભલામણને સ્વીકાર્યો નહીં. હવે પૂર્ણ સ્વરાજ્યની માગણી 1929, તો પૂર્ણ સ્વરાજની માગણી 1929ની અંદર. તો આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ છે એ સક્રિય થયા અને જે પૂર્ણ સ્વરાજ્યની માગણી કરી અને પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા કે ના, અમારે પૂર્ણ સ્વરાજ્ય જોઈએ છીએ. અને સાંસ્થાનિક સ્વરાજ્ય એટલે જે તે ગામના સંચાલનો હોય, નગરપાલિકા હોય, નગર પંચાયત, એને સાંસ્થાનિક સ્વરાજ્ય કહેવાય. તો એનાથી યુવા વર્ગને સંતોષ ન થયો. આખા દેશનું સુકાન એને જોતું હતું, પૂરેપૂરું સ્વરાજ્ય જોઈએ. અડધું અંગ્રેજોના હાથમાં
અને અડધું સંસ્થાનિક સ્વરાજ્યના હાથમાં એવું નહીં, પણ એને સંતોષ નહોતો અને એને પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો અને ત્યારબાદ 26મી જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાની શપથ લેવામાં આવી અને પ્રથમવાર 1930 26મી જાન્યુઆરીના દિવસે સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિવર્ષ 26મી જાન્યુઆરીના દિવસે, જે હજી આજની તારીખ સુધી આપણે ત્યાં ચાલુ છે, તો સ્વતંત્રતાના દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું. અને એ દિવસનું મહત્ત્વ છે એ આપણું બંધારણ, એટલા માટે જ આપણે 26મી જાન્યુઆરીના દિવસે આપણા બંધારણને અમલની અંદર મૂક્યું. હવે ત્યારબાદ પૂર્ણ સ્વરાજ્યની માગણી 1929માં કરવામાં આવી. હવે આપણે દાંડીકૂચ જોઈએ. તો દાંડી યાત્રા જે 12મી માર્ચથી 6 એપ્રિલ 1930ના રોજ શરૂ કરવામાં આવી. તો દાંડી યાત્રા 12મી માર્ચથી 6 એપ્રિલ 1930ના રોજ કરવામાં આવી. તો આ દાંડી યાત્રા છે એ સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ અને મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11મીની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભાને ગાંધીજીએ સત્યાગ્રહનો સંદેશો આપ્યો. લોકોની ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે જ આગળ વધવાનું નક્કી કરવામાં આવ્યું અને ગમે એટલી હિંસા અંગ્રેજો દ્વારામાં આચરવામાં આવે તો પણ મક્કમતાપૂર્વક એને આ લડત છે એને આગળ ધપાવવાનો લોકોને અનુરોધ કર્યો. અનુરોધ એટલે મિત્રો આ વિનયપૂર્વક કરવામાં આવતો આગ્રહ. અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ, જે અત્યારે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે, ત્યાંથી 12મી માર્ચ 1930ના રોજ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે આ ગીત ગવાયું અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળે કોતે તાર્યા રે. તમે આ પ્રાર્થના છે એ સાંભળી જશે. તો આ પ્રાર્થના સાથે મહાપ્રયાણ શરૂ કરવામાં આવ્યું અને શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોઈ શૂર નહીં, એની સાથે ગાંધીજીના નેતૃત્વ નીચે તેના સાથીદારો સહિત દાંડીકૂચની શરૂઆત કરી. ગાંધીજીએ દાંડી યાત્રામાં 29મી માર્ચ 1930ના રોજ કહ્યું હતું કે કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વતંત્રતા સ્વરાજ્ય નહીં મળે ત્યાં સુધી હું આશ્રમમાં પાછો નહીં ફરું. ફરી એકવાર, કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. અને અમદાવાદથી દાંડીનું અંતર 370 કિલોમીટર છે મિત્રો. અને દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા અનેક નાના મોટા ગામડાઓ, નગરો આવ્યા, જેમાં ગાંધીજીએ સભાઓ ભરી અને લોકોને સવિનય કાનૂન ભંગ શું છે અને મીઠાના કાયદાનો ભંગ પોતે શા માટે કરી રહ્યા છે તેની સમજ આપી. આ કૂચ જે ગામોમાંથી પસાર થતી હતી ત્યાંથી લોકો રસ્તાની સફાઈ કરતા હતા, પાણી છાંટી તોરણો બાંધતા, આખા ગામને શણગારતા. અને આ કૂચથી, દાંડીકૂચથી ભારતના લોકોમાં અભૂતપૂર્વ જાગૃતિ આવી અને સત્યાગ્રહ પ્રત્યે લોકોમાં ગજબની શ્રદ્ધા જાગી, ચેતના જાગી અને લોકોને એક કરવાનું કામ ગાંધીજીએ કર્યું અને સમગ્ર દેશની અંદર સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજી અને તેમના સાથીદારો એણે 24 દિવસ સુધી આ પદયાત્રા કરી અને 24 દિવસ બાદ તેઓ દાંડી પહોંચ્યા. તેઓ જ્યારે દાંડી પહોંચ્યા ત્યારે 5મી એપ્રિલ 1930નો દિવસ હતો અને 6 એપ્રિલ
1930 સવારે 6:30 વાગ્યે ગાંધીજીએ દરિયા કિનારે જઈ અને જામેલા મીઠામાંથી એક મુઠ્ઠી મીઠું લઈ અને મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ગગનભેદી નારા સાથે બધાએ ગાંધીજીએ જે વાક્ય કહ્યું હતું કે આજ मैंने नमक का कानून तोड़ दिया, तो गगनभेदी नारा સાથે नमक का कानून तोड़ दिया, नमक का कानून तोड़ दिया બધા જ લોકો છે એ ત્યાં ઉપસ્થિત હતા, તેઓએ પણ નારા લગાવ્યા. લોકોને સંબોધતા ગાંધીજીએ કીધું કે હું બ્રિટિશ સામ્રાજ્યના ઇમારતના પાયામાં ધૂણો લગાડું છું. મિત્રો, મીઠું જ્યાં જ્યાં પડે તો મીઠું છે એમાં કોઈ પણ વસ્તુને ખવાણની પ્રક્રિયા વધારે થાય. એટલે જ આપણા ઘરની અંદર ખાળ કૂવા કે ગટર કે એવું કંઈ ભરાણું હોય તો આપણે મીઠું નાખીએ છીએ, તો ખવાણની પ્રક્રિયા કરે છે, એનાથી લૂણો લાગે છે. તો ગાંધીજીએ કીધું કે આજથી હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતમાં લૂણો લગાડવાનું કામ કરું છું. અને મહાદેવભાઈ દેસાઈ જે છે, જે ગાંધીજીના પીએ હતા, પર્સનલ આસિસ્ટન્ટ હતા, એના સચિવ હતા, એણે ગાંધીજીની આ યાત્રા છે એને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવ્યું. અને દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સ અને બધા આ સ્થળની મુલાકાત લેવા માટે થઈને આવ્યા હતા. અને તેના ફોટાઓ, એના અહેવાલો, આ બધું સમાચારની અંદર અને પુસ્તિકાઓમાં અને વર્તમાનપત્રોની અંદર પ્રસિદ્ધ થયું. આમ 12મી માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલ જગપ્રસિદ્ધ દાંડીકૂચ છે એની ભૌતિક સમાપ્તિ તો થઈ, પરંતુ બ્રિટિશ સલ્તનત છે એમાં ઇમારત નાખવાની, ઇમારતમાં લૂણો લગાડવાની શરૂઆત તે દિવસથી થઈ. ભલે ભૌતિક રીતે એ સમાપ્ત થઈ ગઈ, પણ સાચા અર્થમાં અંગ્રેજોને ભગાડવા માટે થઈને એની શરૂઆત થઈ હતી. આખા દેશની અંદર સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકાર છે એણે ખૂબ દમનની નીતિ વાપરી. જેમ જેમ લોકોમાં જાગૃતિ આવતી ગઈ તેમ તેમ સરકાર વધારે કડક બનતી ગઈ અને એણે દમનનો કોરડો વીંઝ્યો. લાઠીમાર, ધરપકડો, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકોને પણ તેઓએ છોડ્યા નહીં અને તેઓની ઉપર જુલ્મો આચર્યા. અને તેમ છતાં લોકોમાં એટલી મક્કમતા હતી કે તેઓ છે એણે લડતનું જોર જરા પણ ઓછું કર્યું નહીં. દિવસે ને દિવસે લડત વધતી ગઈ. અને દાંડીકૂચ દરમિયાન જ તે વિદેશી કપડાનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ, આ બધા રચનાત્મક કાર્યક્રમો છે એની આયોજન વચ્ચે વચ્ચે થતું જ રહેતું હતું. આમ દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી લોકોમાં આવેલી જે જાગૃતિ છે એને લીધે અસહકારનું આંદોલન અને સત્યાગ્રહના જે કાર્યક્રમો છે, જે વિદેશી કાપડનો બહિષ્કાર અને બધા આપણે આગળ જોયા છે, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ, આ આખા દેશની અંદર શરૂ થઈ ગયા. અને આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, દારૂબંધી અને દારૂબંધીના પીઠા ઉપર પિકેટિંગ. દારૂના પીઠા ઉપર પિકેટિંગનો મતલબ એવું છે મિત્રો કે જ્યાં દારૂના પીઠા હોય ત્યાં બધા જ સત્યાગ્રહીઓ છે એ હાથ જોડી, ચેન બનાવી, સાંકળ બનાવી અને ફરતા ઊભા રહી જાય. એટલે કોઈ પણ વ્યક્તિ ત્યાં ખરીદવા માટે આવે તો તેને દારૂના પીઠા સુધી પહોંચવા ન દેતા હતા. તો આ સિવાય મહેસૂલી જે કરવેરાઓ અંગ્રેજો દ્વારા ઉઘરાવવામાં આવતા હતા તે પણ ના ભરવાનું, એટલે કે ના કર ન ભરવો, જેને નાકર કહે છે. તો એ નાકરનું આંદોલન ચલાવ્યું. અસ્પૃશ્યતા નિવારણ સંબંધી કાર્યક્રમો પણ યોજવામાં આવ્યો. સત્યાગ્રહ, સભાઓ અને સરઘસો કાઢવામાં આવ્યા. આ બધી જાગૃતિને અને આંદોલનને નબળા પાડવા માટે થઈ અને સરકાર દ્વારા લાઠીચાર્જ, કારાવાસ, દમનકારી પગલાં લીધા. અને આની પ્રતિક્રિયા રૂપે દેશમાં રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસો તથા અન્ય જે સરકારી ઇમારતો હતી તેની તોડફોડ
અને હુમલા જેવા કેટલાક હિંસક બનાવો ક્રાંતિકારી દ્વારા થયા. અને આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન, જેને સરહદના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે, એના નેતૃત્વ હેઠળ આંદોલન છે એ મુંબઈ પાસેના વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો પણ થયો. દિલ્હીની અંદર કસ્તુરબા છે એના નેતૃત્વ નીચે દારૂબંધી માટે થઈ પિકેટિંગ, સુરતના ધરાસણા અને વિરમગામ વિસ્તારની અંદર પણ મીઠાના સત્યાગ્રહો થયા. આ ઉપરાંત આપણે અગાઉ વાત થઈ હતી એ મુજબ હજારો લોકોએ નોકરીનો ત્યાગ કર્યો, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાયો. આ બધું જ મુખ્ય કાર્યક્રમો ગણાય છે. તો આ સાથે મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવજો. અસ્તુ.